હવે આગળ વાત કરીએ ભાજપ સાંસદ મનસુખ વસાવા જેઓએ પોલીસ પર ફરી એક વખત લગાવ્યા છે ગંભીર આરોપ। પોલીસ વારંવાર આદિવાસીઓને પરેશાન કરતી હોવાનો આરોપ છે। પોલીસ આદિવાસીઓને છંછેડે નહીં, મનસુખ વસાવાએ કહ્યું છે। આદિવાસી સરપંચને પરેશાન કરવામાં આવે છે। યુવતીઓની છેડતી સમયે હિન્દુ સંગઠન ક્યાં હોય છે? વસાવાએ હિન્દુ સંગઠનને પણ સવાલ કર્યા છે। ભીડ એકઠી કરવા આદિવાસીઓનો ઉપયોગ થતો હોવાનો પણ વસાવાએ કટાક્ષ કર્યો છે। તો હિન્દુ સંગઠનો પોલીસ ઉપર મનસુખ વસાવા બગડ્યા છે। ઘટના ઘટ્યો છે કે આદિવાસી દીકરી સાથે છેડતી થવાના રાજપાડી વિસ્તારની અંદર અને આદિવાસી દીકરીને મુંબઈ ઉપાડી જવાને આવા 3-4 મહિના પહેલાં જે ઘટના ઘટી છે, આવા લગભગ 20-25 એવી ઘટના ઘટી છે। એને લઈને આજે આદિવાસી કાર્યકર્તા સંમેલન બોલાવવામાં આવ્યું છે। ભરૂચમાં પણ 1 મહિના પહેલાં જ આદિવાસી યુવાનની લગ્નનો વરઘોડો જઈ રહ્યો હતો અને એક મુસ્તાક કરીને એક માથાભારી માણસ છે, એને વરઘોડામાં ડિસ્ટર્બ કર્યા અને પોલીસે ખરેખર વરઘોડા પર હુમલો કરનારા મુસ્તાકને એની ટીમને ધરપકડ કરવાના બદલે એમને છાવરવામાં આવ્યું અને આજે આદિવાસીની જે જાન જતી હતી એ જાનૈયાને પણ બીજા દિવસે એરેસ્ટ કરી લીધો। આખા ભરૂચ જિલ્લાની અંદર સરપંચોને હેરાન કરવામાં આવે છે। ક્યાંક આદિવાસીની સાથે કોઈને કોઈ રીતે જે ઘટના ઘટે છે એમાં યોગ્ય રીતના ફરિયાદ લેવી જોઈએ પોલીસે, એ ફરિયાદ લેતા નથી। ઉપરાંત જીઆઈડીસી વિસ્તારની અંદર જીઆઈડીસીમાં જે નોકરી કરનારા લોકોને પણ કોઈને કોઈ રીતના પોલીસ એના 2 વ્હીલર કે 4 વ્હીલર વાહન રોકીને ત્યાં જીઆઈડીસી ઝઘડિયાની પોલીસ પણ ખૂબ હેરાન કરે છે।